हर महादेव दोस्तों 200 लीटर सोलार वॉटर हीटर इंस्टॉलेशन करिए। चलो आ कम्प्लीटली विडियो सोलार वॉटर हीटर इंस्टॉलेशन विडियो है। चलो हवे करिए अपने स्टेन्ड ने इंस्टॉलेशन। स्टेन्ड कम्प्लीटली फिटिंग थी गई है। જોઈ લો તમે આવી રીતે આપણે સ્ટેન્ડ ફિટિંગ કર્યું છે। તો હવે આપણે કરીએ એના ઉપર ટેન્ક ઇન્સ્ટોલેશન। दोस्तों हवे करिए ट्यूबનું इंस्टॉलेशन। ट्यूब फिटिंग करती वक्त खूब ध्यान रखવું पड़े। ट्यूबने आसानी बिल्कुल तेल लगाई के यार ऑयल ग्रीस वगैरह लगाई ने इंस्टॉलेशन करवी जरूरी है। तो આપણે હવે ऑयल ग्रीस हाजर नहोતું तो तेल लगाव्યું છે। तो तेल लगाईने આપણે હવે पाइप फिटिंग करिए। चलो
કમ્પ્લીટલી ટ્યુબ ફિટિંગ થઈ ગઈ છે। તો હવે આપણે તમને બતાવી દઈએ કે પાઇપ ફિટિંગ કેવી રીતે, ટ્યુબ ફિટિંગ કેવી રીતે કરી છે। તો જોઈ લો, આપણે એર વાલ પર નીકાળી ચૂક્યા છે, એર પાઇપ એર લેવા માટે। અને અહીંયાથી આઉટલેટ એટલે પાણી અહીંયાથી અંદર જશે, એનામાં આપણે NRV યુનિયન સાથે ફિટિંગ કર્યું છે। ટ્યુબ લગાવતી વખતે ખૂબ ધ્યાન રાખો, બરાબર। એને એર વાર ફરજિયાત એર નીકાળો, અને અહીંયાથી આઉટલેટ, અહીંયાથી ગરમ થઈને પાણી બહાર આવશે, એનામાં પણ NRV છે। અને આ જે પોઈન્ટ છે એ એક્સ્ટ્રા પોઈન્ટ છે, જે બંધ લાગે છે કે સફાઈ માટે હોય, અને સોલાર વોટર હીટરને ગરમ ના થતું હોય પાણી, કોઈ ગરમી ના પડતી હોય તો આપણે એને એક્સ્ટ્રા, જાણે કે ગીઝરનો રોડ નાખીને ગરમ કરી શકીએ છીએ। એ એક્સ્ટ્રા અલગથી રોડ મળે છે, જે ઓટો સ્વિચ આવે છે। વિડીયોને લાઇક નથી કરી તો લાઇક કરી નાખો। કમ્પ્લીટલી પાઇપ ફિટિંગ થઈ ગઈ છે। હવે તમને બતાવી લો કેવી રીતે પાઇપ ફિટિંગ કરી છે। આ એર પાઇપ નીકાળ્યો છે, આ છે ઇનલેટ, એટલે પાણી અહીંયાથી અંદર જશે, એનામાં પણ આપણે NRV માર્યો છે, બેક પાણી ના આવે એના માટે। તો આ કાચની પાઇપો પણ આપણે ફિટિંગ કરી નાખીશું। આ સોલાર આપણે ફિટિંગ કર્યું છે વાછોલ ગામની અંદર। અને આ છે આઉટલેટ, આઉટલેટમાં આપણે NRV માર્યો છે। આ રોડ આ બંધ કરવાનું છે અહીંયા, અને આપણે કોઈ વધારે યુઝ પડતો થઈ જતું હોય, પાણી ગરમ ના થતું હોય, બરાબર, કોઈ ગરમી ના મળતી હોય તો અહીંયાથી આપણે સોલારને આપણે ગીઝરમાં કન્વર્ટ કરી શકીએ। વિડીયોને લાઇક નથી કરી તો લાઇક કરી નાખો, ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી નાખો। તો દોસ્તો, તમે ખરીદવા માગતા હોય સૂર્યા કંપનીનું સોલાર વોટર હીટર તો અમને કોન્ટેક્ટ કરો।